ડભોઈમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાનનો માહોલ ગરમાયો છે। નગરપાલિકાની 31 બેઠક માટે આજે મતદાન થઈ રહ્યું છે, જેમાં કુલ 84 ઉમેદવારો મેદાનમાં છે। નગરપાલિકા વિસ્તારમાં કુલ 9 વોર્ડનો સમાવેશ થાય છે, જ્યારે વડોદરા જિલ્લા પંચાયતની 4 બેઠક માટે 12 ઉમેદવારો વચ્ચે જંગ છે। તાલુકા પંચાયતની 20 બેઠકો માટે બે બિનહરીફ જાહેર થતા હાલ 18 બેઠકો માટે 48 ઉમેદવારો મેદાનમાં છે। સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે અને મતદાન કેન્દ્ર પર લાંબી કતારો લાગી છે। ભાજપ જિલ્લા પ્રમુખ બ્રિજે બ્રહ્મભટ્ટે મતદાન કરી ભાજપ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। હવે નજર રહેશે કે મતદારો કોને આપે છે જનાદેશ। આજે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન થઈ રહ્યું છે, ત્યારે હું પણ મારું મતદાન કરવા ડભોઈના બીએડ કોલેજના મતદાન મથક પર આવ્યો છું। મારું મતદાન કર્યું છે અને આપના માધ્યમથી વડોદરા જિલ્લાના સર્વે મતદારોને વિનંતી કરું છું કે અમારા ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સર્વે ઉમેદવારોને જનસમર્થન આપી પ્રચંડ મતદાન કરી અને મોટી લીડથી વિજયી બનાવશો। ચૂંટણી અગાઉ જ ભારતીય જનતા પાર્ટીએ વડોદરા જિલ્લામાં 40 બેઠકો બિનહરીફ કબજે કરી છે, 4 જિલ્લા પંચાયત, 19 તાલુકા પંચાયત અને 17 નગરપાલિકા। અને ત્યારબાદ પણ અત્યારે જનતામાં ભારતીય જનતા પાર્ટી તરફ પ્રચંડ જનસમર્થન દેખાઈ રહ્યું છે। સમગ્ર જિલ્લામાં કેસરીય લહેર છે, ત્યારે આજે મતદાન દ્વારા ભારતીય જનતા પાર્ટીના બાકીના ઉમેદવારો નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના મોટી સંખ્યામાં અને મોટી લીડથી વિજયી બનશે એવો અમને વિશ્વાસ છે। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય। રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, ડભોઈ, વડોદરા।